નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, ચેપ્ટર 10 જીભ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? જવાબ: જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ બે મોટા કાર્યો થાય છે. પ્રશ્ન 2. કેવી જીભ પાંડુરોગની સૂચક છે? જવાબ: ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે. પ્રશ્ન 3. કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકાય? જવાબ: મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે એમ કહી શકાય. 2-3 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે? જવાબ: લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. એના સમર્થનમાં તેઓ જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ તે એક જ કાર્ય કરે છે. કાન સાંભળવાનું, 2 નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે. જ્યારે જીભ એક છે છતાં બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 કાર્ય કરે છે. પ્રશ્ન 2. જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? જવાબ: ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે જ છે. આપણી આંખ પણ કેટલુંય ન જોવાનું અનેક વાર જુએ છે. માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે. પરંતુ જીભની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે, અન્યથા નહીં. આ પરથી કહી શકાય કે જીભ ઉપર મનુષ્યની સત્તા છે. પ્રશ્ન 3. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? જવાબ: લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે જીભને જ્ઞાનેન્દ્રિય ગણી છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે એટલે એને કર્મેન્દ્રિય કહી શકાય. પ્રશ્ન 4. લેખકને ઉચ્ચારશાસ્ત્રમાં વિષમ કોયડો કયો લાગે છે? શા માટે? જવાબ: સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અડ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? લેખકને એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે. તેમના મતે એનું કારણ એ છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે. પ્રશ્ન 5. ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત લખો. જવાબ: કેટલીક જીભો પોતાના શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો એટલી આત્મપ્રશંસા કરે છે કે એમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે, તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ રચીપચી રહે છે. કેટલીક જીભો સ્ત્રીને જોઈને વાચાળ બને છે, અન્યથા મૌન રહે છે. કેટલીક જીભો બીજાના જ મનના વિચારોની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે. કેટલીક જીભો સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભો નેતરની સોટીનો ખ્યાલ આપે છે. સવિસ્તર પ્રશ્નો. પ્રશ્ન 1. જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે. આ વિધાનની ચર્ચા સદ્રષ્ટાંત કરો. જવાબ: જીભના આધારે મનુષ્યની જાતિનો પરિચય વગર પૂછે મળી જાય છે. જેની જીભ સહેલાઈથી નજીવા કારણસર ભયંકર શાપ આપી દે તો સમજવું કે એ બ્રહ્મર્ષિ છે. જેની જીભ વેદમંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારના પાઠો કરતા હોય અને સોમરસનું પાન કરતા હોય તો સમજવું કે એ બ્રાહ્મણ છે. જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણી કરતા હોય તો એ ક્ષત્રિય છે. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તો સમજવું કે તે વૈશ્ય છે. જેની જીભ મોટે ભાગે મૌન રહે ને અન્ય વર્ણના હુકુમ સાંભળી હા મા બાપ ઓ એમ બોલતો રહે તો એ શૂદ્ર છે. જોકે હવે આ વર્ગભેદને સ્થાને નવીન ભેદો ઊભા થતા ગયા છે. પ્રશ્ન 2. જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી તેવું લેખક સાથી કહે છે?
જવાબ: લેખક માને છે કે જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી સગવડ ઈશ્વરે કરી હોત તો કેટલીક સમસ્યા દૂર થઈ શકી હોત. જેમ કે નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરતા હોય છે. પરંતુ સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ દાખલ કરવામાં આવે તો સૌને નાટક, સિનેમા તથા સભામાં વધારે આનંદ આવે. ઉપરાંત બહુ બોલ કરીને કંટાળો આપનાર વ્યક્તિએ પોતાની જીભ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી દીધી છે એની ખાતરી કરી લીધી હોય તો જનાર વ્યક્તિ નિર્ભય થઈ જાય. જ્યારે કંકાસ કે કલહના પ્રસંગ ઉપસ્થિત થાય તે પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈએ તો મારામારી અને ગાળાગાળીને સહેલાઈથી ટાળી શકીએ. બળવાખોર ભાષણ કરનાર માણસને જેલમાં પૂરવાને બદલે સરકાર તેની જીભ જ જપ્ત કરી લે તો સુરક્ષિતતા જળવાશે. રામનું રટણ કરનારી જીભની ખ્રિસ્તીના મુખમાં અને રહીમને ભજનારી જીભની બ્રાહ્મણના મુખમાં અદલાબદલી થાત તો વિવિધ ધર્મની એકતા આપોઆપ સિદ્ધ થઈ જાત. પ્રશ્ન 3. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે? જવાબ: જીભની આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે. પાછળ ગળાની ઊંડી ખાઈ છે. અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો હરફર કરવા માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન આવે તેવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરતી રહે છે. ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે અને અંદરનો તથા મનને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી સંસાર સાચવતી રહે છે. સુખી થવું હોય તો સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભની જેમ રહેવું એમ ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. આમ જીભ પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવતા રહેવું અને સંસારમાં આનંદથી રહેવું એ શીખવે છે. મુદ્દાસર પ્રશ્નો. પ્રશ્ન 1. જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. જવાબ: જીભ નિબંધમાં લેખકે મનુષ્યની સર્વે ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવી છે. દરેક ઇન્દ્રિય બબ્બે હોવા છતાં એક જ કાર્ય કરે છે. પરંતુ જીભ એક છે છતાં 2 કાર્ય કરે છે: સ્વાદ ચાખવાનું અને બોલવાનું. જન્મથી મરણ સુધી જીભ અમર રહે છે પણ મરણ પછી વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય કરી શકે છે. રોગની જાણકારી પણ જીભથી જ થાય છે. મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી એની ઓળખ પણ જીભ આપે છે. જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા કરીને અપમાનના ઘા પણ રૂઝાવે છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે. જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય પણ વણ પૂછે આપી દે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા અને વિશિષ્ટતા એની જીભને કારણે છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાનું કૌશલ પણ જીભમાં છે. કામિનીની જેમ જીભના જાદુ અને કામણ પણ અનેરા છે. તેમ છતાં જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરવાની સગવડ હોત તો કંકાસ, મારામારી જેવી કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકત. વધુ પડતું બોલીને કંટાળો આપતા માણસોથી છુટકારો મળત. જીભની અદલાબદલી થવાના પણ ફાયદા છે. બાળકના મોંમાં વૃદ્ધની જીભ આવે તો એ અનુભવભરી વાણી બોલત. રામ ભક્તની જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈ ચડે અને રહીમને ભજનારની જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો રામ, રહીમ, ગોડ એક છે એ આપોઆપ સિદ્ધ થાત. જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય એ શીખવે છે.